હળવદ શહેરની જીઆઈડીસીમાં મજૂરોના ક્વાર્ટરમાં કેટલાક લોકો ગૌવંશની હત્યા કરી માંસ રાંધી મિજબાની માણી રહ્યા હોવાની ફરિયાદ બાદ હળવદ પોલીસે આ ચકચારી બનાવમાં 8 આરોપીઓ વિરુદ્ધ પ્રાણી સંરક્ષણ અધિનિયમ અને પ્રાણી પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે। હળવદ જીઆઈડીસીમાં આવેલ રોશની કેમ્પ ફૂડ ફેક્ટરી નામના મીઠાના કારખાનામાં મજૂરોના ક્વાર્ટરમાં ગૌમાંસ રાંધી મિજબાની કરવા મામલે ફરિયાદી કિરણ રજનીકાંત પંડ્યાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી નંબર 1 અલીમ ફકીર શાહ, આમીન નસીર ખાન સૈયદ, યુનુસ અલી સુલતાન અલી સૈયદ, સલમાબેન રાજ અલી, રૂખસાર આમીન, અનીસા નાયદર સીદ સૈયદ, ઇકબાલ જમાલ ખાટકી અને યાસીન રહીમ ઘાંચી સામે ફરિયાદ નોંધી છે અને 8 સામે ફરિયાદ નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા ક્રૂરતા નિવારણ અધિનિયમ તેમજ પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધી ધાબા ઉપર ગૌમાંસ તથા અવશેષો રાખવાની સુવિધા પૂરી પાડવા તેમજ ગૌવંશનો નાશ કરી ગુનાહિત કાવતરાનો સામેલ થવા મામલે ગુનો રજીસ્ટર કર્યો છે। જોકે ગતકાલે આ બનેલા બનાવમાં મોટી સંખ્યામાં રોશની કેમ્પ ફૂડ ખાતે હિન્દુ સંગઠનોના અલગ અલગ નેતાઓ પણ પહોંચ્યા હતા, પોલીસ પહોંચી હતી, ડીવાયએસપી સહિતનો કાફલો પણ પહોંચ્યો હતો। હળવદ જીઆઈડીસીમાં આવેલ રોશની મીઠાના કારખાનું છે, ત્યાં મજૂર ક્વાર્ટર્સના બીજા માળે 2 રૂમની બહાર ધાબા ઉપર તપેલામાં માંસ રાંધેલ છે અને ધાબા પર ગૌવંશના ખરીઓ પડેલ છે એવી માહિતી એક જાગૃત નાગરિકે હળવદ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલી। એ માહિતી આધારે એમની સાથે પોલીસ મોકલી અને બનાવ સ્થળનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ સ્ટાફ જરૂરી પોલીસ સ્ટાફ રાખી અને જગ્યાની સર્ચ કરવામાં આવી અને વેટરનરી ડૉક્ટરશ્રીને બોલાવી અને આ જે માંસ મટન રાંધેલું હતું એના નમૂના લેવાની અને એની તપાસ તજવીજ હાથ ધરવામાં આવી। પ્રાથમિક દ્રષ્ટિએ એવું તારણ નીકળે છે કે આ ગૌવંશના પગના ખરી હોઈ શકે છે, એટલે હાલ એના તારણની જે લેખિત કાર્યવાહી છે એ ચાલુમાં છે અને આ તમામ ગૌમાંસ છે એ કબજે કરી અને એફએસએલ તરફ તપાસણી માટે મોકલવામાં આવશે અને આ અંગેના અમુક માણસોને ઈસમોને રાઉન્ડ અપ કરી અને પૂછપરછ ચાલુ છે, તો આ અંગે આગળ તપાસ હાથ ધરી અને જરૂરી કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે।